સુરત મહિલા પોલીસ દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનોખી પહેલ શરૂ કરાઈ છે, જેમાં કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરાયું હતું, જેને સુરત પોલીસ કમિશનરે ખુલ્લું મૂક્યું હતું। સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે, જે માટે કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખુલ્લા મુકાયેલા આ કેમ્પમાં મહિલાઓને વિનામૂલ્યે અલગ અલગ આર્ટ અને ક્રાફ્ટ બાબતે તાલીમ આપવામાં આવશે, જેમાં શહેરની અલગ અલગ સંસ્થા તેમજ આર્ટિસ્ટ દ્વારા 227 મહિલાઓને તાલીમ અપાશે। 15 આર્ટિસ્ટ તેમજ નિષ્ણાંતો આ તમામ મહિલાઓ નિઃશુલ્ક તાલીમ મેળવ્યા બાદ પોતાની પ્રોડક્ટ વેચાણ કરી શકે તે માટે ફ્રીમાં સ્ટોલ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે। તો આ પ્રસંગે ઉદ્ઘાટન સમયે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कॉप कला दीर्घा नामथी एक एवा जो हेन्डीक्राफ्ट माटेना जो क्लासना आयोजन करवामां आवेला छे, जेमां एना जो स्टार्टिंग थई हमारे महिला पुलिस स्टेशन में लगभग जो अरजी ने कामे घणा बधा बहनों आवे छे, जेना थोड़ा पारिवारिक तकलीफों रहती होय छे अने कुछ परिवार में विवाद रहता होय छे, અને ત્યારે जो हमारा जो महिला पुलिस स्टेशनના પીઆઈ છે મીનાબા ઝાલા એવું નિર્ણય કરે કે अपना આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે जो है હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના અગર એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો जो है સ્વનિર્ભર થઈ શકે, એને જ ધ્યાનમાં રાખીને जो है આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા अलग अलग समय जो अपना वर्कशॉप में भाग लेने जो है अपना पोताना जो एना जो कला कुदरत आपी है एना द्वारा जो निर्मित जो हेन्डीक्राफ्टना आइटम्स एना लईने जो आज एक एक्जिबिशन पहली स्टार्ट करवामां आवेला छे जो है, अने आवनार दिवसों में जेटला भी शहर में जो मोटा मोटा जो हेन्डीक्राफ्टना जो एक्जिबिशन थाय छे त्यां भी आ बहनों अपना स्टॉल लगावशे, एना अमे लोको मदद भी करवाना छीए, जेथी आ बहनों अपना खुद पोते जो है अपना जो एना कमाई करी सके जो है अने पोते स्वावलंबन बनी सके जो है। तो आ आशयथी जो द कॉप कला दीर्घाना आयोजन अमे लोग करीए छीए जो है, अने अत्यारे आज 227 जेटला बहनों छे, अमे उम्मीद छे कि धीमे धीमे आ बहनों संख्या वधती जशे अने आशय एटला छे कि जेना जो ईश्वर कला आपी छे एना एक सरस प्लेटफॉर्म सूरत शहर पुलिसना हमारी जो महिला पुलिस स्टेशन छे एना अधिकारीओ एना टीम एना आपे जो है। तो आ आशयथी आजना कार्यक्रम राखवामां आवेला। अभय थईने निष्पक्षताथी निरपेक्ष रीते वास्तविकताने अरीસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।